નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છના અંજાર ખાતે વેલ્સપન ગ્રુપના નવીન ટેક્સટાઇલ ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરી ટોવેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને વેલ્સપન ગ્રુપના એક્સલન્સ એવોર્ડ સમારોહ યોજાયો હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્યકાળ બનાવે. 25 વર્ષના આ કર્તવ્યકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. મુખ્યમંત્રીએ સૌને સ્વચ્છતા, સફાઈ, પર્યાવરણ જાળવણી, વીજળી બચત, પાણી બચત જેવા સમાજહિત કામોથી રાષ્ટ્ર સેવાનું દાયિત્વ નિભાવવા પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક આહ્વાન કર્યું હતું. કચ્છનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. રણોત્સવને વિશ્વના નકશામાં મૂકવાની યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની દૂરંદેશિતા અને કચ્છ પ્રત્યેની વિશેષ લાગણીના પરિણામે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિ વનને પણ યુનેસ્કો દ્વારા બેસ્ટ ઇન્ટિરિયર કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. મુખ્યમંત્રી આ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કચ્છ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.